નમસ્કાર. ક્યારે એવો વિચાર આવ્યો છે કે બે દેશો વચ્ચે વહેતી એક નદી કઈ રીતે મોટા સંઘર્ષનું કારણ બની શકે? કે પછી જંગલો કપાવાથી દુનિયાભરના રાજકારણ પર શું અસર પડતી હશે? બસ આજે આપણે પર્યાવરણ અને આંતરરાષ્ટ્રીય રાજકારણના આ જ ગૂંચવાયેલા પણ ખૂબ જ રસપ્રદ સંબંધને સમજવાના છીએ. તો ચાલો જોઈએ કે આજે આપણે શું શું સમજવાના છીએ. શરૂઆત કરીશું એકદમ બેઝિક્સથી. પર્યાવરણ અને સંસાધનો શું છે? પછી જોઈશું કે આ જ સંસાધનો માટે કેવી રાજકીય ખેંચતાણ થાય છે. આ સમસ્યાઓ સામે લડવા દુનિયાભરમાં શું પ્રયાસો થયા છે અને ખાસ તો ભારતે આમાં શું ભૂમિકા ભજવી છે. અને છેલ્લે આપણે સૌ સાથે મળીને એક સારું ભવિષ્ય કેવી રીતે બનાવી શકીએ એની વાત કરીશું. તો ચાલો શરૂઆત કરીએ એકદમ પાયાની વાતથી. જ્યારે આપણે પર્યાવરણ કે કુદરતી સંસાધન કહીએ છીએ ત્યારે એનો અર્થ શું થાય છે? એકદમ સાદા શબ્દોમાં કહીએ તો પર્યાવરણ એટલે આપણી આસપાસનું જગત. હવા, પાણી, જમીન, સૂર્યપ્રકાશ બધું જ. અને કોઈ પણ દેશ માટે એની ભૌગોલિક સ્થિતિ એટલે કે એની નદીઓ, ખનિજો, એનો દરિયાકિનારો આ બધું જ એના વિકાસનો પાયો છે. હવે કુદરત આપણને જે સંસાધનો આપે છે એને આપણે મુખ્યત્વે બે રીતે વહેંચી શકીએ. પહેલો પ્રકાર છે પુનઃપ્રાપ્ય સંસાધનો, એટલે કે એવા સંસાધનો જે વાપરવાથી ખૂટી નથી જતા, જેમ કે સૂરજનો તડકો કે પવન. અને બીજો પ્રકાર છે પુનઃ અપ્રાપ્ય, મતલબ કે એકવાર વાપર્યા પછી એ ખતમ થઈ જાય, જેમ કે કોલસો કે પેટ્રોલ. સંસાધનોને બીજી રીતે પણ વર્ગીકૃત કરી શકાય છે. એ ક્યાંથી મળે છે એના આધારે. જે સંસાધનો આપણને જીવંત વસ્તુમાંથી મળે, જેમ કે જંગલમાંથી લાકડું કે પ્રાણીઓ, એને જૈવિક સંસાધનો કહેવાય. અને જે નિર્જીવ વસ્તુમાંથી મળે, જેમ કે હવા, પાણી કે જમીનમાંથી મળતા ખનિજ, એને અજૈવિક સંસાધનો કહેવાય. સારું, તો હવે આપણને આ બધી વ્યાખ્યાઓ તો સમજાઈ ગઈ, પણ આનો રાજકારણ સાથે શું સંબંધ છે? ચાલો હવે એ જ જોઈએ. જ્યારે જુદા જુદા દેશો પાણી, જમીન કે ખનિજ જેવી કુદરતી સંપત્તિ પર પોતાનો હક જમાવવા કે નિયંત્રણ મેળવવા માટે સંઘર્ષ કરે છે, ત્યારે એને ભૂરાજકારણ અથવા તો જીઓપોલિટિક્સ કહેવાય છે. અને ઇતિહાસ જુઓ તો આવા સંઘર્ષો સદીઓથી ચાલતા આવ્યા છે. અને આજના સમયમાં પાણી તો જાણે કે તણાવનું બીજું નામ બની ગયું છે. પછી ભલે એ આંતરરાષ્ટ્રીય સ્તરે નાઇલ નદી માટે ઇજિપ્ત અને ઇથિયોપિયા વચ્ચેનો વિવાદ હોય, કે પછી આપણા દેશમાં કાવેરી નદીના પાણી માટે કર્ણાટક અને તમિલનાડુ વચ્ચે ચાલતો લાંબા સમયનો સંઘર્ષ હોય. આ ઉદાહરણો સ્પષ્ટ બતાવે છે કે પાણીનું રાજકારણ કેટલું ગંભીર હોઈ શકે છે. તો જ્યારે સંસાધનો માટે આટલી બધી સ્પર્ધા વધે છે અને પર્યાવરણને નુકસાન પહોંચે છે, ત્યારે એક સમસ્યા નથી રહેતી. ના, એ તો આર્થિક, સામાજિક અને રાજકીય સંકટોની એક લાંબી સાંકળ બનાવી દે છે, જેની અસર આખી દુનિયા પર પડે છે. અને આ સંકટો અલગ અલગ નથી, એ બધા એકબીજા સાથે જોડાયેલા છે. જરા વિચારો, પાણીની અછતને કારણે ખેતીને નુકસાન થાય તો એનાથી આર્થિક સંકટ ઊભું થાય. પછી લોકોને રોજગારી માટે બીજે જવું પડે, જેનાથી સામાજિક અને રાજકીય અસ્થિરતા પણ પેદા થઈ શકે છે. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.